જય શ્રી કૃષ્ણ. આજે એટલો સરસ દિવસ આ કોવિડ દરમિયાન ભક્તિનિધિ ઇન્ક અને ઓમકારા ગ્રુપ નું અહોભાગ્ય છે કે ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ આપણી વચ્ચે છે. આવા કોવિડમાં પણ ઓમકારા નું જે પ્રયત્ન કોવિડ દ્વારા અને દ્વારકાધીશ મંદિર દ્વારા જે લોકોની વચ્ચે આવવા માટે જે કૃષ્ણપૂર્વક ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય લોકો સુધી પહોંચાડવામાં જે ભક્તિનિધિ ઇન્ક અને ઓમકારાએ જે પ્રયત્ન કર્યો છે એ બદલ દ્વારકાધીશ મંદિરના વોલેન્ટિયર, દ્વારકાધીશના ટ્રસ્ટી મંડળ આપ સૌનો આભાર વ્યક્ત કરે છે. ટૂંકમાં પરિચય આપું તો ભક્તિનિધિ ઇન્કની શરૂઆત 26 વર્ષ પહેલા જ્યારે થઈ ત્યારે અમેરિકાના ઘણા બધા ગુજરાતીઓ અને ભારતીયો ન્યૂ જર્સીમાં બહુ મોટા પ્રમાણમાં વસતા અને એનું જે બીડું ઇન્દુ કાકાને યાદ કરીએ અને ગોવિંદ કાકાને યાદ કરીને આજે ફરી એકવાર દ્વારકાધીશ પ્રભુને પ્રાર્થના કરીએ કે આ ચીલો પંકજ શેઠના પરિવાર અને ટ્રસ્ટી મંડળોએ જે શરૂઆત કરી અને અમેરિકાની અંદર આપણી સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓને વેગ આપવાનો જે પ્રયત્ન ચાલુ રહે. છેલ્લા 26 વર્ષથી દ્વારકાધીશ મંદિર હંમેશ પ્રથમ હરોળમાં છે. હોળીની વાત આવે, દિવાળીની વાત આવે, કૃષ્ણ જન્મની વાત આવે, કોઈ પણ વસ્તુની જો હિસ્ટ્રી કોઈ કરી હોય તો એનો શ્રેય દ્વારકાધીશ મંદિર એટલે ભક્તિનિધિ ઇન્કને જાય છે. ઘણા બધા મહાનુભાવો આજે 26 વર્ષમાં દ્વારકાધીશના પટાંગણમાં પધારીને એ ધરતીને પાવન કરી છે અને ઘણા બધા સંતોએ પણ જે આવીને જે પ્રભુ રસ આજે દરેક વૈષ્ણવને પીરસ્યો છે એ બદલ અમે ખાસ કરીને કાંકરોલી ગાદી અને વડોદરા ગાદી ના જે કોઈ મહાનુભાવો અને સંતો અને આચાર્યો પધારી અને જે વૈષ્ણવને લાભ આપ્યો છે એ બદલ અમે ખાસ કરીને આજે આ તક હું નહીં ભૂલું, નહીં ચૂકું કે શ્રી દ્વારકેશલાલજી મહારાજ 108 ગોસ્વામી જે આ મીટિંગની અંદર આજે મારા ચરણારવિંદમાં નમન કરું છું તમને. ખાસ કરીને ઓમકારા ગ્રુપ આજે ખરેખર અમે ગુજરાતીઓ ખાસ કરીને ધન્ય છે કે ન્યૂ જર્સીમાં નહીં પણ અમેરિકામાં આજે છેલ્લા 6 વર્ષથી ભારતની ખાસ કરીને ગુજરાતીની અસ્મિતા, સંસ્કૃતિ, સાહિત્ય, એનું સંગીત જે પીરસવાનું જે કામ કર્યું છે એના માટે પિનાકીનભાઈ છે, તુષારભાઈ છે, નિશિતભાઈ પરીખ છે, કલ્પના મહેતા છે, દીપક ત્રિવેદી છે, એ બધાનો ગુજરાતી સમાજ અને ન્યૂ જર્સી અને આખા અમેરિકાના બધા ગુજરાતીઓ એમનો આભાર વ્યક્ત કરે છે. આ ઓમકારા ગ્રુપને અમે લોકો ખરેખર ગુજરાતી કમ્યુનિટી એના આભારી છીએ અને આ પ્રકારના ઘણા બધા પ્રયોગો અને પ્રોગ્રામો ઘણા બધા કરે. આખું ગુજરાતી સમાજ તમારી જોડે છે અને દળવન કરીને શ્રી ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજને કૃષ્ણપૂર્વક ભગવદ્ ગીતા 5મા અધ્યાય આપણા બધાની સમક્ષ રજૂ કરે એના માટે વંદન કરી અને પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. भक्तिनिधि एंड कॉर्पोरेशन
શ્રી દ્વારકાધીશ મંદિર, પાર્લેન, ન્યૂજર્સી અને ઓમકારા ગ્રુપના સૌ પદાધિકારીઓ, દ્વારકાધીશ મંદિર ભક્તિનિધિ કોર્પોરેશનના શ્રી પંકજભાઈ શેઠ, સમગ્ર શેઠ પરિવાર, સમસ્ત ટ્રસ્ટી મંડળ અને વિશેષ રીતે ભારતથી અમેરિકા વચ્ચે ઓમકારા ગ્રુપ અને ભક્તિનિધિ વચ્ચે અને સત્સંગ અને કાવ્ય જગત વચ્ચે ભગવદ્ ગીતા અને 5મા અધ્યાય વચ્ચે જેમણે કોર્ડિનેશન કર્યું છે અને જે વિશેષ રીતે પોતાના અનુભવના જ્ઞાનોનો પ્રકાશ પાથરવાના છે એવા પ્રિય આત્મન મિત્ર પ્રવર શ્રી અંકિતભાઈ ત્રિવેદી, કૃષ્ણપૂર્વકનું જેમનું આ અભિયાન કૃષ્ણમય થવા માટે ચાલી રહ્યું છે, તેમજ ઓમકારા ગ્રુપના સતત સક્રિય અને સદૈવ સહયોગી એવા શ્રી પિનાકિનભાઈ, શ્રી તુષારભાઈ અને સંવાદ સ્થાપિત કરવામાં જેમની સરળતા સર્વ માટે સર્વદા રહી છે એવા શ્રી મુકેશભાઈ કાશીવાલા. આપ સૌ પરિવારજનો, દ્વારકાધીશ મંદિર ન્યૂજર્સીમાં એક એવું સ્થાન છે કે જ્યાં મેડિકલ એક્ટિવિટીઝ, એજ્યુકેશનલ એક્ટિવિટીઝ, સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ, કલ્ચરલ એક્ટિવિટીઝ, ટ્રેડિશનલ એક્ટિવિટીઝ, વૈષ્ણવ સંપ્રદાયની પારંપરિક અને સૈદ્ધાંતિક પ્રવૃત્તિઓ, યોગ, સેવા, કીર્તન, દર્શન, મનોરથ અને તહેવારોની જાણે અદ્ભુત પરંપરા આ સંસ્થાએ જે પ્રકારે ઉજવવાની રાખી છે એ ઉજવવાનો આખો પ્રકાર સમ બદધ્વમ સમ ગચ્છધ્વમની ભાવનાથી ચાલી રહ્યું છે. ત્યારે કૃષ્ણપૂર્વકની વાત જ્યારે કરવાની હોય અને કૃષ્ણ ભક્તો વચ્ચે કરવાની હોય, કૃષ્ણ જેમના હૃદયમાં વસે છે એમને શ્રી કૃષ્ણને કંઠે ગવાયેલી ગીતાની વાત કરવાની હોય, પ્રિયવર અંકિતભાઈ હંમેશા એક વ્યાપક દ્રષ્ટિકોણને લઈને સરળતાથી ગંભીર વિષયને કેવી રીતે પીરસી દેવું એ એમનો વિશિષ્ટ આગવી એમની પ્રતિભા રહી છે. એ જ શૃંખલામાં આજે એમણે કર્મસન્યાસ યોગ 5મો અધ્યાય ભગવદ્ ગીતાનો લઈને અને આપણને બધાને સત્સંગ માટે જ્યારે એક સૂત્રતામાં પીરવ્યા છે ત્યારે વિશેષ કરીને ભગવદ્ ગીતા શું છે, આજના કોવિડ-19ના કોરોનાના આ સંક્રમણ કાળમાં એની શું આવશ્યકતા છે અને ગીતાના માધ્યમથી કઈ રીતે માનવ જીવન પ્રસન્નતાને પ્રાપ્ત કરી અને કઈ રીતે અલગ અલગ અવસ્થાઓમાં પોતાના હૃદયમાં વિચારોમાં સ્થૈર્ય ધારણ કરી શકે છે. સંક્ષેપમાં ગીતા વિશે થોડીક વાત પહેલા કરીએ, પછી એના અધ્યાય વિશે અને કર્મ સંન્યાસ યોગ વિશે વાત કરીશું. ગીતા શું છે? મને કોઈ પૂછે તો મને એમ લાગે કે જીવાતમાં ગાય એનું નામ ગીત છે. આપણે આપણા પ્રસંગોમાં ગાઈએ, આપણા બધા કાર્યક્રમોમાં ગાઈએ, શુભ અશુભ પ્રસંગોમાં પણ ગવાય, બાળક થાય ત્યારે પણ અને લગ્ન થાય ત્યારે પણ, સગાઈ થાય ત્યારે પણ અને ગૃહ પ્રવેશ થાય ત્યારે પણ. આપણા શુભ અને અશુભ પ્રસંગોમાં, લૌકિક અને વ્યવહારિક પ્રસંગોમાં જે મનુષ્ય જે જીવાત્મા ગાય છે એ ગીત છે અને જે પરમાત્મા ગાય છે એનું નામ ગીતા છે. આ જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનું શાશ્વત ગાન એ ભગવદ્ ગીતા છે. શાસ્ત્રો કહે છે સર્વ ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા. સર્વ ઉપનિષદો ગાવો દોગ્ધા, બધા જ ઉપનિષદોનું દોહન કરીને નંદ નંદન ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિએ જેમ ગાયનું દોહન કરી અને પાત્રને પૂર્ણ ભરે છે એવી રીતે અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાન શ્રી કૃષ્ણ એ આખા જગતના જીવોના મનબુદ્ધિ ચિત્તરૂપી પાત્રો
એને પૂર્ણ ભરવા માટેનું જે ગાન છે એ ભગવદ ગીતા છે. ગીતા સુગીતા કર્તવ્યા કિમ અન્ય શાસ્ત્ર વિસ્તરૈઃ યા સ્વયં પદ્મનાભસ્ય મુખમ પદ્માદ વિનસ્રતા. ગીતા સુગીતા કર્તવ્ય. એ સુગીતા કર્તવ્ય કેમ કહેવામાં આવ્યું? કારણ કે સ્વયં જીવાત્મા પોતે અલગ અલગ પ્રસંગોમાં ગાય છે એને ગીત કહીએ છે, અને પરમાત્મા જ્યારે ગાય છે ત્યારે એને ગીતા કહીએ છે. કારણ કે અર્જુનના પ્રશ્નોના સમાધાન નિમિત્ત અર્જુનને બનાવ્યો છે, પણ શ્રોતા તો સમુચિત માનવ જાતિ છે, સમુચિત જીવ સૃષ્ટિ છે એમ કહીએ તો પણ ચાલે. કારણ કે પુરુષ ગાઈ રહ્યો છે. પ્રકૃતિ અને પુરુષ વચ્ચેનું આ જે ગાન છે, જેમ ઝાકળ પાંદડા ઉપર પડે છે એનો અવાજ આવતો નથી, પણ પવન ઝાડ સાથે અથડાય છે અને પાંદડાઓ જ્યારે એકબીજા સાથે અથડાય છે અને જે ધ્વનિ પ્રગટ થાય છે, એ શોરને સાંભળનાર વ્યક્તિ એમાંથી સ્પંદન પ્રગટ કરી શકે છે. પક્ષીઓ એની ગતિને માપી શકે છે. એમ પ્રકૃતિ અને પુરુષનો જેમ સમન્વય છે, તે પ્રકારે જીવાત્મા અને પરમાત્માનો સમન્વય આ સંસારમાં જન્મેલા વ્યક્તિઓમાં, જીવોમાં કયા પ્રકારે થઈ શકે એનું ગાન જે છે એ ભગવદ ગીતા છે. 3 વ્યક્તિઓ માટે 3 અલગ અલગ પ્રકારથી, એમ તો શાસ્ત્ર કહે છે વિષય સાધક સિદ્ધ સયાને ત્રિવિધ જીવ જગ વેદ વખાને. 3 પ્રકારના જીવ સંસારમાં હોય છે. એક વિષય હોય છે જે કેવલ ભોગ રાગ શૃંગારમાં જ જેમનું જીવન છે, વિષય. સાધક જે સંસારનો ત્યાગ કર્યા વગર આત્મદર્શન કરે છે, સ્વસ્વરૂપ જ્ઞાનનો અનુભવ કરે છે, ઇન્ટ્રોસ્પેક્શન કરી શકે છે અને પછી બેલેન્સ ઓફ લાઈફને જીવી શકે છે, એ સાધક છે. અને સિદ્ધ સયાને એટલે જે પુણ્યાત્માઓ છે, જે કર્મનું ફલરહિત દ્રષ્ટિકોણ પણ જોઈ શકે છે અને સંન્યાસનું સ્થૈર્ય ધારણ કરીને પણ મનને સંતુલિત કરી શકે છે, જે કર્મ સંન્યાસની વચ્ચે પોતાની ધારાને જીવીને અને 5મા અધ્યાયમાં કહેલા કર્મ સંન્યાસ યોગમાં કહેલા સમસ્ત દર્શનને પોતે આત્મસાત કરી શકે છે, બેલેન્સ ઓફ લાઈફ જીવી શકે છે. જો બીજા શબ્દોમાં સમજીએ તો વિચારશીલ વ્યક્તિઓ માટે ગીતાનું ગાન છે, સાધારણ જીવ માટે પણ ગીતાનું ગાન છે, અને પુણ્યાત્માઓ માટે પણ ગીતાનું ગાન છે. ભગવાને જે ગીતા ગાઈ છે, જે વિષય, જે શબ્દોનો પ્રયોગ ભગવદ ગીતામાં કરવામાં આવ્યો છે. શબ્દોના પ્રયોગની વાત એટલા માટે કહું છું, જેવી રીતે ભગવાને પાર્થ શબ્દનો ઉપયોગ અર્જુન માટે 38 વાર ભગવદ ગીતામાં કર્યો. 38 વાર ભગવાને પાર્થ શબ્દનો અર્થ કેવી રીતે કર્યો છે અને પાર્થ શબ્દનો પ્રયોગ કેવી રીતે કર્યો છે. પાર્થ શબ્દનો અર્થ શું થાય? પ્રભુ ही जिसके लिए अर्थ है, बाकी सब जिसके लिए व्यर्थ है, उसी का नाम तो पार्थ है. प्रभु ही जिसके लिए अर्थ है. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, જે ચારેય આપણી ધારાઓ છે, એ ધર્મ પોતે જીવે વ્યક્તિ અને સાથે સાથે પર પરીક્ષણમાં એટલો બધો રસ ન લે જેટલું આત્મનિરીક્ષણમાં લે, એ ધર્મને વધારે સારી રીતે જીવી શકે. અને જે કોઈ બીજા સાથે વર્તન કરતી વખતે પોતાનો વિવેક ક્યારે ન ચૂકે, કારણ કે પરેશાન સમાચરે, કોઈ મારી સાથે કોઈ અમુક જાતનો વ્યવહાર કરે એ મને પસંદ ના આવે, એવો વ્યવહાર, એવી વાણી, એવું વર્તન મારે બીજા સાથે ન કરવું જોઈએ. આ જ્ઞાનથી જ, આ વિવેકથી જ ધર્મનો પ્રારંભ થાય છે. તો આ પ્રકારે ભગવદ ગીતાનો જો અર્થ સમજીએ તો નિમિત્ત અર્જુન છે, પણ વિચારશીલ વ્યક્તિઓ માટે પણ ભગવદ ગીતા છે. આજે મોડર્ન મેનેજમેન્ટના કેટલા બધા અલગ અલગ વર્ગ ભગવદ ગીતાને કેન્દ્રમાં રાખીને ચાલે છે. કારણ કે વિચારશીલ વ્યક્તિઓ માટે, અલાઇટ માસ માટે પણ ભગવદ ગીતા છે.
કોમન મેન માટે પણ ભગવદ્ ગીતા છે, સાધારણ વ્યક્તિ માટે પણ ભગવદ્ ગીતા છે. અને ડિવાઇન સોલ, જે સ્પિરિચ્યુઅલ ડિવાઇન સોલ્સ છે, એમના માટે પણ ભગવદ્ ગીતા છે. તો વિષય સાધક સિદ્ધ સયાને ત્રિવિધિ જગ વેદ વખાને એ તો કહેવામાં આવ્યું, પણ ભગવાન શ્રી કૃષ્ણના મુખે ગવાય છે એટલે એની વિલક્ષણતા વધારે છે. ભગવાન શ્રી રામચંદ્રજીના મુખે ભગવદ્ ગીતા ગવાઈ હોત તો કદાચ એના અમુક અધ્યાયો બીજા નવા એડ થયા હોત, અમુક અધ્યાયો ડિલીટ થયા હોત. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની જેમ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને આપણે ખડખડાટ હસતા કલ્પી ન શકીએ. શ્રી કૃષ્ણની જેમ કેદાર રાગ ગવાતો હોય અને નાચત રાસ મેં લાલ બિહારી, એમ રાસમાં જેમ ભગવાન કૃષ્ણ નાચે છે, એમ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામને નાચતા ન કલ્પી શકીએ. જેમ ભગવાન શ્રી કૃષ્ણ ડિપ્લોમેટિકલી મહાભારતના ક્રમમાં બેલેન્સ રાખીને, અને સંપૂર્ણ પૂર્વ વૃત્તાંત આપણે જાણીએ છીએ કે જે પ્રકારે અશ્વત્થામા હતહથી લઈને કે શાંતિદૂત બન્યા ત્યાં સુધીમાં જે પ્રકારનું બેલેન્સ ડિપ્લોમેટિકલી શ્રી કૃષ્ણ બેલેન્સ કરે છે, એવી રીતે ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી બેલેન્સ કરે છે. અને એ પ્રકારની ભૂમિકાને ભજવતી વખતે સ્પષ્ટ વક્તા ત્યાંને ત્યાં જ થઈ જાય છે. બાલી સુગ્રીવ વખતે બંનેને એને એ જ વખતે નિર્ણય સંભળાવી દે છે. પરશુરામને આપણે કોઈ પણ પ્રકારથી પરશુરામને આપણે ક્યારે પણ શાંતિથી બેસીને સંવાદ કરતા, પોતાનો મત રજૂ કરતા અથવા તો મંગલ ગીત ગાતા એવા ન કલ્પી શકીએ. શ્રી કૃષ્ણને કલ્પી શકીએ. એ શાંતિદૂત બનીને વાર્તા પણ કરી શકે અને ઉગ્રતા પણ દેખાડી શકે. એ ગોકુલથી ગીતા સુધીની જે યાત્રા છે એનું જો દર્શન કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણને અને અર્જુનના સંબંધ વિશે આ પાર્થ શબ્દ બોલવા પાછળનો ભગવાન કારણ સમજે છે કે ભગવાન સમજે છે કે આ સમયમાં એક જ સ્થિતિમાં ઇતિહાસની, સમાજની, મનોવિજ્ઞાનની, યુદ્ધશાસ્ત્રની, આધ્યાત્મની, સંન્યાસની, કર્મની, જ્ઞાનની, ભક્તિની અને પરમ ચૈતન્ય પરમાત્માના વિરાટ રૂપની એક સાથે બધી વાતો અર્જુનને મારે કરવાની છે. કારણ કે અર્જુન આ સમયમાં બહાર યુદ્ધ માટે લડી રહ્યો છે અને બહાર યુદ્ધ માટે એનું શરીર તૈયાર થઈને રથ ઉપર કવચ પહેરીને આવ્યું છે. એ બાહ્ય યુદ્ધ છે, પણ એવો ને એવો સંગ્રામ, એવો ને એવો યુદ્ધ અર્જુનની અંદર પણ ચાલી રહ્યો છે. એટલા માટે સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેં અચ્યુત, હે અચ્યુત, હે કૃષ્ણ, બંને સેનાઓની મધ્યમાં મારા રથને સ્થાપિત કર. એ મધ્યમાં બિલકુલ કેન્દ્ર બિંદુમાં એને રથ સ્થાપિત કરવાની વાત કેમ કરી? કારણ કે એ જોવા માંગે છે, જાણવા માંગે છે, સમજવા માંગે છે કે જેવો યુદ્ધ બહાર હું લડીશ, હું શું મારા અંદર ચાલતા આ દ્વંદ્વ યુદ્ધને, આ વિષાદને બિફોર યુદ્ધ અને આફ્ટર યુદ્ધ હું એનું બેલેન્સ કેવી રીતે કરીશ? બીજું, બંને સેનાઓની મધ્યે ઉભા રાખવા પાછળ, રથને સ્થાપિત કરવા પાછળનો અર્જુનનો મુખ્ય ઉદ્દેશ એ હતો, અને ભગવાને પણ એને ના ન પાડી, ટોક્યો નહીં. કારણ કે અર્જુન નિકટ જઈને પિતામહ ભીષ્મને, દ્રોણાચાર્યને, કૃપાચાર્યને આદિ જેટલા પણ મહાપુરુષો સામે યોદ્ધામાં છે, જે ગુરુજનો છે, જ્ઞાની છે, સ્વજનો છે, વડીલો છે, એ બધાની આંખમાં આંખ નાખીને અર્જુન જોવા માંગે છે કે હું યુદ્ધ પ્રારંભ કરું તે પહેલા એમની આંખોમાં મારા પ્રત્યે દ્વેષ છે, શત્રુનો ભાવ છે, આશીર્વાદનો ભાવ છે, ક્ષમાનો ભાવ છે કે પછી દયાનો ભાવ છે. બોડી લેંગ્વેજને સમજવા માટે. બાકી કે જે મહાભારતનું પ્લાન લખાયું છે એ પ્લાન પ્રમાણે અગર તમે સમજો તો કેટલી બધી કૂટનીતિઓ દ્વારા કેટલું બધું યુદ્ધનું આયોજન થયું હશે, કેટલી એની મિટિંગો થઈ છે. પિતામહ ભીષ્મ ક્યાં હશે, દ્રોણાચાર્ય ક્યાં ઉભા હશે, કેવી રીતે કયું ચક્ર બનશે, કેવી રીતે ક્યાં યુદ્ધ કરશે, કોણ ક્યારે પ્રહાર કરશે, કોણ કેવી રીતે ચક્રવ્યૂહ બનાવશે, કેટલી બધી યોજનાઓ કૂટનીતિની, યુદ્ધનીતિની
કેટલી બધી યોજનાઓ બની હતી. અચાનક જે એજન્ડામાં નથી એને ઓવરકમ કરીને અર્જુન પ્રથમ સ્થાપય મેં અચ્યુતઃ સેનયોર ઉભયોર મધ્યે એવું કહેવા માટે જ્યારે અર્જુન તત્પર થયો છે ત્યારે અર્જુનના મનમાં ભયંકર એક દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું છે, અંતરયુદ્ધ થઈ રહ્યું છે. અને એટલા જ માટે વિષાદથી આ ભગવદ્ ગીતાનો પ્રારંભ થયો છે. કારણ કે નિમિત્ત ભલે અર્જુન છે, વિષાદ અર્જુનના મનમાં છે. ગાંડીવ હાથથી પડી રહ્યું છે, રોમ હર્ષશ્ચ જાયતે, આ બધી પરિસ્થિતિ આપણે પહેલા અધ્યાયમાં સમજી ચૂક્યા છો. પણ મૂળભૂત રીતે જે રીતે અર્જુન બોડી લેંગ્વેજને જોઈને અને પછી પોતાના મનનું સમાધાન પ્રાપ્ત કરવા માંગે છે, ભગવાન સમજી રહ્યા છે કે અર્જુનના મનમાં આ સમયમાં કઈ નિર્માણ થઈ રહ્યો છે. ભગવાન એટલા જ માટે 38 વખત પાર્થ શબ્દનો ઉપયોગ કર્યો અને 34 વખત ભગવાને કૌંતેય શબ્દનો ઉપયોગ ભગવદ્ ગીતામાં કર્યો છે. પાર્થ શબ્દ જેનો અર્થ જ દરેક સ્થિતિમાં કેવલ અને કેવલ સાર્થક એવા શ્રી કૃષ્ણ છે અને જેના રથી પણ અને સારથી પણ કૃષ્ણ છે. ભૌતિક રીતે સારથી કૃષ્ણ છે અને રથી અર્જુન છે, પણ અર્જુન સમજે છે કે જીવનનું રથી અને સારથી એ પણ કૃષ્ણ જ છે. અને એટલા જ માટે હું ઘણીવાર કહેતો હોઉં કે રાધા એ આધ્યાત્મ છે અને કૃષ્ણ એક કર્મ છે. રાધા એ આધ્યાત્મ એટલા માટે છે કે જ્યાં પ્રેમની, વાત્સલ્યની, જ્યાં સહજતાની, સરળતાની, નિષ્કામતાની, અનન્યતાની વાત છે, આધ્યાત્મ છે. અને ભગવાન કૃષ્ણ સ્વયં કર્મરૂપ છે. અને એ કર્મ સંન્યાસ યોગની જ્યારે આપણે વાત કરીએ ત્યારે જન્મો જન્મની સ્મૃતિઓને તત્ક્ષણના નિર્ણયોમાં લેવાની જે આ પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં કારણ કે જન્મો જન્મના અનુભવ પણ અર્જુનને સ્મરણ કરાવવાના છે અને તત્કાલ જે નિર્ણયો લેવાના છે એના માટે પણ અર્જુનને કમર કસવાની છે. અર્જુનને કહેવાનું છે કે ચલો આજ ભૈયા ઉઠાવી લો લંગર, સમંદરની અંદર ઝુકાવી લો કશ્તી, સલામત કિનારાના ભયને ત્યજી દો અને તુફાનો દો કે કમર કસી છે. એમ અર્જુનને કમર કસીને તૈયાર કરવાનો છે. ભગવાન આ વખતે ઉભય સ્વરૂપમાં બિરાજમાન છે. સારથી તરીકે તો જગતનું દર્શન થઈ જ રહ્યું છે, અર્જુનના અંતરમાં ચાલતા દ્વંદ્વ યુદ્ધના સેનાપતિ પણ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. નિમિત્ત અર્જુનને બનાવ્યો છે અને અર્જુનને નિમિત્ત બનાવીને જે પ્રકારે ભગવાન આનંદ કંદ શ્રી કૃષ્ણ પોતે અર્જુનના પ્રશ્નોનું સમાધાન કરે છે, એમાં પણ કર્મ સંન્યાસ યોગનો મતલબ એ થયો. કર્મ સંન્યાસ યોગની જો આપણે સહજ વ્યાખ્યા હું થોડાક શબ્દો આજે મધ્યાહનમાં બેસીને લખી રહ્યો હતો કે કર્મ સંન્યાસ યોગને આપ સૌને હોય તો એને કેવી રીતે પ્રતિપાદન કરી શકાય. 5મા અધ્યાયમાં કર્મ સંન્યાસને કર્મયોગ એ બે મારે માટે ઉત્તમ શું અર્જુનના મનનો પ્રશ્ન છે કે આ વખતે કર્મ મારે માટે યોગ્ય છે, ઉત્તમ છે, શ્રેષ્ઠ છે કે સંન્યાસનો વિચાર આ બધું છોડીને સ્વજનોને મારવા, બધા જ ઇષ્ટમિત્રોને મારવા, સગાવાલાઓને મારીને અને મારે વિજયશ્રી પ્રાપ્ત કરવી એ યોગ્ય છે કે સંન્યાસનો માર્ગ પ્રાપ્ત કરી સંન્યાસના માર્ગે જતા રહેવું એ યોગ્ય છે. આ દ્વંદ્વયુદ્ધ એના મનમાં જ્યારે ચાલી રહ્યું છે ત્યારે આ બાબતમાં અર્જુને પૂછતા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, અર્જુનને પૂછતા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કોઈ પણ પ્રકારે આ બંને શ્રેષ્ઠ છે. કર્મ તરીકે તારું કર્તવ્ય પણ શ્રેષ્ઠ છે અને સંન્યાસનો વિચાર તારા મનમાં આવે છે એ પણ હું ના નહીં કહું કે એ યોગ્ય નથી, કારણ કે કર્મ કરતા રહેવું અને ફલની અપેક્ષા ન રાખવી એ અંતર સંન્યાસ જ છે. અંતર કર્મ કરતા રહેવું અને ફલાપેક્ષા ન રાખવી, નિરપેક્ષ ભાવ પોતાના કર્મ માટે રહે અને નિરંતર વ્યક્તિ સમભાવ રાખીને, સંતુલન રાખીને, સમન્વય જાળવીને સદભાવના પૂર્વક
પોતાના કર્મને કરતો રહે તો એ જગતમાં રહીને પણ ગ્રહ સંન્યાસ છે. અને એટલા જ માટે જગતગુરુ વલ્લભાચાર્યજી અહીંયા બહુ સુંદર વાત કહે છે, ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ. ભગવાનની આપણે અર્ચના પૂજા જે કંઈ કરવી હોય, જે પ્રકારે પુષ્ટિ પદ્ધતિથી સેવા કરવી હોય, પછી ભાવ પ્રધાન હોય, તો એને ઘરમાં રહીને અગર જો આપણે ભગવત સેવા કરવી છે તો વૈષ્ણવના જીવનમાં જેમ અર્જુનને ભગવાન કહી રહ્યા છે એમ ગુડ ક્વોલિટી શું હોવી જોઈએ? સમભાવ છે, સદભાવ છે, સરળતા છે, વાણીનો વિવેક છે, આત્મ નિરીક્ષણ કરવાનો સ્વભાવ છે, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરવાનો પોતાનો સ્વભાવ હોય. આ પ્રકારે બેલેન્સ ઓફ થોટ, નિર્ણય લેવાની શક્તિ, પણ અન્યના કલ્યાણની કામના પણ આપણે સાથે કરી શકીએ. દરેક નિર્ણય કેવલ પોતાના સ્વાર્થપરક ન હોય, સર્વની કલ્યાણની કામના પણ જેમાં જોડાયેલી હોય, જેમાં કેવલ પોતાનું અહમપદ પોષવાની વાત ન હોય, પણ આદર, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનો વિવેક પણ આપણને પ્રાપ્ત હોય. આ સ્થિતિનું બેલેન્સ જ્યારે જીવનમાં કરી શકીએ છીએ ત્યારે એક કર્મ સંન્યાસની સ્થિતિ એક વૈષ્ણવના જીવનમાં આવી શકે છે. અને ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે બંને સરખા ફળ આપનારા છે. જ્ઞાન યોગ કરતા કર્મયોગ સરળ અને કલ્યાણકારી છે. જ્ઞાન યોગ કરતા કર્મયોગ સરળ અને કલ્યાણકારી છે. અને જેણે મનને અને ઇન્દ્રિયને વશ કર્યા છે તે કર્મ કરવા છતાં પણ એમાં ઓતપ્રોત થતો નથી, એક સહજ કર્મ કરે છે. જેમ ભગવાન કહે છે ને ગીતામાં કે સહજમ કર્મ કૌંતેય સદોષમ અપી ન ત્યજેત. સહજ કર્મ જે છે એ સહજ કર્મ તો વ્યક્તિએ, મનુષ્ય પોતાના જીવનમાં કરવા જ છે, પણ એનાથી અલિપ્ત રહી શકે અને પછી ભગવાનને ભજી શકે, પોતાના સ્વસ્વરૂપ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે. કેટલું સુંદર શબ્દ વલ્લભાચાર્યજીએ અહીંયા પુષ્ટિ માર્ગમાં પ્રભુ સેવા માટે વપરાયો. જેમ આપણે મૂર્તિ કહીએ છીએ, સ્વરૂપ કહીએ છીએ, વિગ્રહ કહીએ છીએ, વલ્લભાચાર્યજી કહે છે કે ના, એ વિગ્રહ, મૂર્તિ, સ્વરૂપ તો બરોબર છે નામ, પણ આ તબક્કે જેની તમે સેવા કરો છો એ તમારું સ્વરૂપ છે. સ્વરૂપ, જે ભગવાનનું રૂપ તમારા અંતઃકરણમાં વસે છે, એ જ રૂપ જ્યારે તમે તમારી સકલ ભાવનાઓ સહિત વિથ ઓલ ઇમોશન્સ એન્ડ ડેડિકેશન, કૃતજ્ઞતાપૂર્વક જ્યારે તમે સામેવાળા તત્વમાં, જે ચિત્ર રૂપમાં હોઈ શકે, પાષાણ રૂપમાં હોઈ શકે, ધાતુના રૂપમાં હોઈ શકે, એને જે હૃદયમાં જે તમારું રૂપ વસી રહ્યું છે એ હૃદયમાં બિરાજમાન સ્વરૂપને, એ રૂપને જ્યારે તમે સામે નિરખો છો ત્યારે એ સ્વરૂપ, એ તમે સામે તમારું જ સ્વરૂપ, એટલે જે હૃદયમાં ઠાકોરજી બિરાજે છે એ જ ઠાકોરજીનું રૂપ એ સામે બિરાજતા શ્રી વિગ્રહમાં બિરાજમાન થાય છે. સ્વરૂપ. તો અહીંયા ભગવાન કર્મયોગ, યોગીના કર્મ તરીકે ફળની ઈચ્છા રાખતો નથી જે કર્મ કરનાર છે તે, એટલે તેને મોક્ષરૂપી શાંતિ પ્રાપ્ત થાય છે. અહીંયા ભગવાન કહે છે કે જે ફલાપેક્ષા રહિત કર્મ કરે છે, જે મનમાં સંન્યાસની જેમ આચરણ કરે છે, એને ક્યારે પણ એની મોક્ષ પ્રાપ્તિ માટે કોઈ પણ એના કર્મ બાધક થતા નથી. જેને બધી ઈચ્છાઓ છોડી હોય, ક્રોધ પર કાબુ મેળવ્યો હોય, ઇન્દ્રિયો પર જેનો વિનિગ્રહ થઈ ચૂક્યું હોય, જેને કશાયનો ડર ન હોય, કોઈથી જ્યારે સંસારમાં કોઈ ભયભીત ન થઈ શકે, જેને સર્વદા પોતાના મનમાં સમર્પણનો, શરણાગતિનો ભાગ રહેતો હોય, અને એ હદ સુધીની શરણાગતિ એની રહેતી હોય કે ભગવાન આપ મોક્ષ આપો તો પણ હું તારો છું, અને મારા કોઈક કર્મોના કારણે આપ મોક્ષ ન આપો તો પણ હું સંપૂર્ણ રીતે કૃષ્ણ તારો છું, એ ભાવ જો આપણા હૃદયમાં સ્થિર થઈ જાય તો જીવતે જીવ પણ એને મોક્ષની પ્રાપ્તિ જ એ ગણવામાં આવી છે. કર્મ સંન્યાસ યોગમાં કહે છે કે આ જ્ઞાન, ભક્તિ અને કર્મનું જો બેલેન્સ કરતા આપણને આવડી જાય, આ ત્રણેયની વચ્ચેનું જે અંતરાય છે એ ઘટાડીને એને એક સૂત્રતામાં લાવવાનો જે અભ્યાસ કરવામાં આવે, અને એ એક કલા છે. ફલાપેક્ષા રહિત કર્મ કરીએ, કેવલ મોક્ષ પ્રાપ્તિ માટે જ્ઞાનનો ઉપયોગ ન કરીએ, પણ એ જ્ઞાન દ્વારા ભગવદ મહાત્મ્ય સમજીએ કે
હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને મારું શું કર્તવ્ય છે, પ્રભુ કોણ છે, ક્યાં બિરાજે છે અને પ્રભુનું શું રૂપ છે, આ બધી જ પ્રકારની જેટલી પણ આપણી ભાવનાઓ છે, જેટલી પણ આપણા હૃદયમાં જ્ઞાનપૂર્વક પ્રાપ્ત કરેલી ભૂમિકાઓ છે, તેને શ્રી મહાપ્રભુજી બહુ સુંદર શબ્દોમાં મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિકામ સ્નેહો ભક્તિ રીતે પ્રોક્ત. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ, ભગવાન કહે છે જે કેવલ તમને મોક્ષ સુધી પહોંચાડે એ જ્ઞાન છે, પણ મોક્ષ આપનારા સુધી તમારી યાત્રાને લઈ જાય એનું નામ મહાત્મ જ્ઞાન છે. જે દાતા છે એની સાથેનો તમારો સંબંધ અને જે દાન આપે છે એની સાથેનો તમારો સંબંધ, જો બે પ્રકારની ચોઈસ આપણી પાસે હોય તો આપણે શું કરીએ? એ પરિસ્થિતિમાં આપણે પૂર્ણ રૂપે દાતાને જ ભજીશું, કારણ કે देने वाला जो हमारा हो जाए तो फिर वो जो दे वो सब कुछ हमें मंजूर होता है. અને એટલા જ માટે અહીંયા સમન્વય સભર દ્રષ્ટિ અને કર્મ કહેવામાં આવ્યું. સમન્વય સભર દ્રષ્ટિને કર્મ કહેવામાં આવ્યું અને સંન્યાસ માટે બધી જ ત્યાગની ભાવના અને એ ત્યાગને પરમાત્મા માટે ત્યાગવાની જે ભાવના છે એ સંન્યાસનો પ્રકાર બતાવવામાં આવ્યો. પણ બંનેનો સમન્વય કરવો હોય, આના પહેલાના અધ્યાયમાં, ચોથા અધ્યાયમાં, ત્રીજા અધ્યાયમાં કર્મ સંન્યાસનું અલગ અલગ રીતે વિવેચન કરીને ભગવાને આની મૂળ ભૂમિકા તો પ્રારંભથી બાંધી છે, કારણ કે અર્જુનના મનની વ્યથાઓ અને વિષાદને ભગવાન સમજે છે. અને એટલા જ માટે ભગવાન જે જ્ઞાનમાં એકરૂપ થઈ જાય છે તેનો જન્મ મરણનો ફેરો ટળી જાય છે એવું ભગવાન 5મા અધ્યાયમાં જ્યારે કહી રહ્યા છે. અને જે માનવી મૃત્યુ થતા સુધી કામ અને ક્રોધને સહન કરવા માટે શક્તિમાન છે તે ખરો યોગી છે. તો યોગીની સ્થિતિ શું છે કે જે દરેક પરિસ્થિતિમાં કામ ક્રોધને પણ વશ કરીને અને પોતે પોતાના નિર્ધારિત લક્ષ્યની પ્રાપ્તિ કરે, ફલાપેક્ષા રહિત કર્મ કરે. અને કર્મ સંન્યાસ યોગમાં ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે તારા જીવનમાં જે સ્થિતિ છે એ સ્થિતિમાં તું યુદ્ધ કર, આ ક્ષણમાં એ તારું સર્વશ્રેષ્ઠ કર્મ છે. અને તું નહીં મારે તો પણ આ જેટલા પણ તું નજીકથી જોઈને આવ્યો, જેની તે બોડી લેંગ્વેજ જોઈ, જેમને તું ઓળખે છે, જેમની સામર્થ્ય, ક્ષમતા અને સ્વભાવ તને ખબર છે, એ બધાને મૃત્યુનો સમય તો આવી જ ચૂક્યો છે. તું નહીં મારે તો પણ એ મૃત્યુનું આલિંગન તો કરવાના જ છે. તો એ બીજી રીતે મૃત્યુનું આલિંગન કરે અને પછી તું સંન્યાસ લે, એના બદલે તારા કર્મનો આ જે સંન્યાસ હું તને આપી રહ્યો છું કે તું તારા અંતર યુદ્ધને આ સમયમાં ઝીણવટથી સમજીને અને બાહ્ય યુદ્ધ જે કરવાનો છે એના માટે તું કમર કસી લે. Very beautifully, if you can turn your worries in worshipping, Krishna can change your battles in blessing. Very beautifully said. અને આપણે જો જીવનના આ બધા યુદ્ધો અટકાવવા હોય તો હૃદયના સિંહાસન પર વિશુદ્ધોનું સામ્રાજ્ય હોવું જોઈએ. વિકૃતિને જો જીવનમાંથી વિદાય કરવી હોય તો સંસ્કૃતિનો આશ્રય કરવું પડે. એ પ્રકારે વિકારોથી જો આપણે દૂર રહેવું હોય તો સંસ્કારોને જીવનમાં સ્વીકારવા પડે. તે પ્રકારે અહીંયા જ્ઞાન અને ભક્તિની બહુ સુંદર વાત એક શાયરે કરી છે. મને એ રચયિતાનું નામ તો ખ્યાલ નથી, પણ એ લખે છે, બારીક હૈ સવાલ इसे समझिए नजाकत से, बारीक है सवाल इसे समझिए नजाकत से, ज्ञान में सब कुछ खोकर स्वयं को पाया जाता है. ज्ञान में सब कुछ खोकर स्वयं को पाया जाता है और भक्ति में स्वयं को खोकर सब कुछ पा लिया जाता है. भक्ति में स्वयं को खोकर सब कुछ पा लिया जाता है. प्रेमो,
એ પ્રેમનો જે સંબંધ છે ભગવાન સાથેનો ભક્તિમાં, એમાં પોતાની જાતને સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્ત એમ પ્રેમથી જ્યારે ભક્તિ વ્યક્તિ કરે છે ત્યારે એના જીવનમાં જેટલા પણ કરેલા કર્મો છે એ કર્મોના પ્રત્યે પણ એને અંતર્મુખ થવાનો એ પ્રેમલક્ષણા ભક્તિ દ્વારા એને અનુભવ થાય છે. કેવી રીતે? આપણે કોઈ પણ કર્મ કરીએ, ધારો કે પ્રભુને આરોગવા માટે, પ્રભુને ભોગ ધરવા માટે આપણે કોઈ સામગ્રી બનાવી રહ્યા છે, કોઈ પ્રસાદ બનાવી રહ્યા છો, અને તે વખતમાં કેવું બન્યું છે એ આપણને ખબર નથી, કારણ કે ભોગ ધર્યા પહેલા આપણે લઈ શકતા નથી. તો કર્મ તો કર્યું અને એ કર્મને કૃષ્ણ અર્પણ કર્યું, એ સમર્પણ કરી દીધું, ભોગ ધરી દીધું. અને જ્યારે તમે પાછું પ્રસાદ લો છો, જ્યારે એને મહાપ્રસાદ તરીકે ગ્રહણ કરો છો, જ્યારે માથે લગાડીને એને મુખમાં ધરો છો, તે વખતે તમને એવો અનુભવ થાય કે આમાં તો બહુ વધારે પડતું મીઠું પડી ગયું છે, અથવા તો હું ખાંડ ભૂલી ગયો છું. તો તે વખતે ચાલશે, બીજી વાર જોઈ લઈશું. પ્રેમમાં ભક્તિમાં બીજી વાર જોઈ લેશું નહીં આવે. પ્રેમમાં ભક્તિમાં એનો અર્થ થશે એટલો બધો હૃદયમાં તાપ થશે, એટલો બધો પશ્ચાતાપ થશે કે આ પ્રકારની ભૂલ મારી થઈ અને મેં મારા પ્રિયતમ પ્રભુને આજે વધારે પડતું મીઠું વાળું અરોગાવી દીધું, અથવા સુંદર સામગ્રી બની પણ એમાં ખાંડ ઓછી પડી, પ્રભુને નહીં સોયા હોય. તત્સુખનો વિચાર એ પ્રેમમાંથી તો જન્મે છે. અને પ્રેમમાંથી જ્યારે એ તત્સુખનો વિચાર જન્મે છે, તે વખતે પ્રેમમાંથી તત્સુખનો વિચાર જન્મે તે વખતે કયા પ્રકારથી અલગ અલગ રીતે, કયા પ્રકારથી અલગ અલગ રીતે એક કર્મની ભૂમિકા આમાં આવે છે. તો ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પિત. અનાજ ઉગાવનાર પણ એ છે, ફલને પેદા કરનાર પણ એ છે, ખાંડને મધુરતા પ્રદાન કરનાર પણ એ છે, અગ્નિ પણ એમાં વાસ છે. બધું જ જ્યારે એના અંતર્ગત છે, તો કયા પ્રકારથી એ કર્મની ભૂમિકાને આપણે સમજીએ, બરોબર? તો કયા પ્રકારથી એ કર્મની ભૂમિકાને સમજીએ તો એ કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. આ શરીરથી જેમાં અનેક પ્રકારના મલમૂત્ર ભરેલું છે, એ શરીરથી પણ આપણે પ્રભુની સેવા કરી શકીએ છીએ. એ સાધન પણ છે અને એ ફલ પણ છે. કર્મ સંન્યાસ યોગમાં 5મા અધ્યાયમાં જે ભગવાન કહી રહ્યા છે, આ બહુ વિલક્ષણ સ્થિતિ છે. આશિકોं की अजब मंजिल है, आशिकों की अजीब मंजिल है, वो दिल देके वो दिल खोकर चैन पाते हैं. आशिकों की अजब मंजिल है, वो दिल खोकर चैन पाते हैं, वो दिल खोकर चैन पाते हैं. તો અહીંયા ભગવાન થી એટલું બધું દિલ અર્જુનનું લાગેલું છે કે ચિત્ત એનું આકુલ વ્યાકુલ છે. વિષાદથી એને બહાર લાવવા માટે એના મનમાં જે જ્ઞાનપૂર્ણ પ્રશ્નો ઉઠી રહ્યા છે, એ કર્મની સ્થિતિનું બેલેન્સ બતાવવાની સાથે સાથે સંન્યાસનો આંતરમુખ દર્શન શું હોઈ શકે એની સમજણ આપતા આપતા ભગવાન એ કર્મ સંન્યાસ યોગમાં અર્જુનને એની પરિસ્થિતિ, એના વિષાદમાંથી બહાર લાવીને અને ભગવાન એને એક એવા વિલક્ષણ સ્થિતિમાં લઈને આવે છે કે જ્યાં ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે, કારણ કે પ્રભુ એ તો ઉભો છે તને બધું એ આપવા માટે, તું ચમચી લઈ ઉભો છે સાગર માંગવા માટે. એનો અહેસાસ અર્જુનને થાય કે હું સાગર પાસે ચમચી લઈને ગયો છું, અને એના મનમાં નિરંતર બધા પ્રશ્નો જાગે છે, અને એક પછી એક પ્રશ્નો જાગે અને એનું સમાધાન જ્યારે ભગવાન આપે છે. આ પ્રકારથી જ્યારે કર્મ સંન્યાસ યોગની ભૂમિકાને આપણે સમજીશું તો ગીતાનું મહાત્મ્ય, કર્મ સંન્યાસ યોગનું દર્શન, અને સાથે સાથે કયા પ્રકારની સ્થિતિનું કર્મ, અકર્મ, વિકર્મ, સુકર્મ, સત્કર્મ, કુકર્મ આદિ કર્મની ઘણી બધી વિશદ વ્યાખ્યાઓની સાથે સાથે કુટીચક, બહુદક, હંસ, પરમહંસ, સંન્યાસની અલગ અલગ સ્થિતિઓની સાથે કયા પ્રકારથી આ કર્મ અને સંન્યાસનો સુભગ સમન્વય મનુષ્યના જીવનમાં
દરેક પરિસ્થિતિમાં, ચાહે એ વિષાદમાં હોય, ડિપ્રેશનમાં હોય, ચાહે એને એન્ઝાઇટી હોય, નેગેટિવ થોટ્સ આવતા હોય, એકાંતના કારણે મૂંઝવણો થતી હોય, સમાજ, પરિવાર, સ્વાસ્થ્ય, વ્યવસાય, પ્રોફેશનલી, સોશિયલી, ફેમિલી વાઇઝ, હેલ્થ વાઇઝ જે બધા ઇશ્યુઝ આપણી સામે આવતા હોય, એમાં ભગવાન અર્જુનને જે પ્રકારે પોઝિટિવ વાઇબ્રેશન્સ સાથે, પોઝિટિવ સ્ટેટમેન્ટ સાથે જે રીતે એને પાછો બેઠો કરે છે, એવી રીતે આપણે આ કોરોનાથી, આ મહામારીના સંક્રમણ કાળમાં આપણે પરિવાર સત્કર્મ કરવા માટે અને અંતર્મનથી સન્માર્ગ પર ચાલવાના સંન્યાસના નિર્ણયો સાથે, કયો સંન્યાસ? ભક્તિનો સંન્યાસ, કે જ્યાં હું અને મારા પ્રભુ સિવાય બીજું કોઈ ન હોય. સંન્યાસમાં પણ એકાંત અનુભવ કરવું પડે. અહીંયા એકાંતે સુખ માસ્યતામ એ પ્રકારનો જો વિચાર કરીએ તો અહીંયા ભગવાનના સાથેનો એકાંત છે. સંન્યાસમાં કેવલ અદ્રશ્ય સાથેનું, નિર્વિકાર સાથેનું એકાંત છે. તો અહીંયા પ્રભુને ભોગ ધર્યા અને ટેરો કર્યો તો સંયોગમાંથી વિયોગની પરિસ્થિતિમાં આવ્યા. પરિવાર ભોગ સરાવ્યા, આરતી કરી, અનોસર કર્યા, પરિવાર સંયોગમાંથી વિપ્રયોગની સ્થિતિમાં આવ્યા. એમ સંયોગ અને વિયોગ એ બંનેના વચ્ચે નિરંતર ભક્તિની આ પ્રેમ ધારા ચાલતી રહે તો કર્મ સંન્યાસનો બેલેન્સ આપણા જીવનમાં થઈ શકે છે. આજે પ્રેમપૂર્વક આપણે કૃષ્ણપૂર્વક બનવાના પ્રયાસ કર્યા છે અને અંકિતભાઈના દિવ્ય વિચારોને આપણે આગળ શ્રવણ કરવાના છે. એટલે વધુ વિસ્તારની વિવક્ષા ન કરતા બહુ વધારે સમય આપ સૌનો લીધો છે. ફરી એકવાર ભક્તિનિધિ કોર્પોરેશન અને ઓમકારા ગ્રુપના સૌ આયોજકોને મારી ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું. ભક્તિનિધિ કોર્પોરેશન શ્રી દ્વારકાધીશ મંદિરના સૌ ટ્રસ્ટી મહાનુભાવો માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરું. કોર્ડિનેશનમાં જે પણ આપ સૌ રહ્યા છો એ બધા માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરું. અને કૃષ્ણપૂર્વક શ્રી અંકિતભાઈ ત્રિવેદીની આ સિરીઝ આખી ચાલી રહી છે, એમાં મને પણ સામેલ કરીને એનો સમન્વય કરવામાં આવ્યો અને કર્મ અને સંન્યાસનું બેલેન્સ જીવનમાં થઈ શકે એના માટે મને પણ પ્રેરણાસ્પદ વિચારોથી આપ સૌએ આંદોલિત કર્યો છે. તે માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અંતે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આપ સૌની કલ્યાણની કામના પરમાત્માના ચરણે કરી ગીતા ગાયક કૃષ્ણ સર્વદા આપના અંતરમાં બિરાજે અને એમના જ ચરણોમાં મારા વાક સુમનોને સમર્પિત કરી રહ્યો છું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. જય શ્રી કૃષ્ણ. પૂજ્ય 108 ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી જેજેના ચરણોમાં વંદન કરું છું. એટલું સરસ, સરળ, સહરસ ભાષ્ય કરીને એમણે આપ્યું છે કે હવે વિશેષ કશું મૂકવું જ ન જોઈએ. માત્ર આ મૌનનું તુલસી પત્ર મૂકી અને આપણી વાણી પ્રસાદ થઈ જાય એ સમય સુધીની રાહ જોવી જોઈએ. પણ જેનો હંમેશા મારા પર અનુગ્રહ રહ્યો છે, જેટલો કૃષ્ણનો, રાધારાણીનો, યમુનાજીનો રહ્યો છે, એટલો શું કહું એમના વિશે? હું એટલું જ કહું કે મહાભાવ અને રસરાજ એ બંને જેની આંખોમાં તેજ થઈને ફેલાય છે. હું હંમેશા એમને ફોન કરું, પ્રેમથી વાત થાય, સેકન્ડોમાં નક્કી થઈ આ વાત. મેં કહ્યું કે આવી રીતે 4 હપ્તાથી આ સિરીઝ ચાલે છે, મહિનો થવા આવ્યો, 5મો પડાવ છે અને આપ આવો તો ખૂબ ગમે. એમણે તરત હા પાડી, આશીર્વાદ આપ્યા અને આજે સરસ રીતે કર્મ સંન્યાસને સમજાવ્યું. મારી વાતને બહુ સરળ રીતે મૂકી આપી. બીજી રીતે કહું તો એવું કહી શકાય કે ટ્રાફિક સિગ્નલ બંધ હોય અને આપણા ઇન્ડિયામાં, ભારતમાં તો ટ્રાફિક સિગ્નલની સેન્સ હવે ધીરે ધીરે વિકસે છે, પણ હોય નહીં અને પોલીસ બાજુમાં ઊભો હોય 4 રસ્તા ઉપર અને આપણા જેવું કોઈ ગાડી ચલાવતું હોય ને એને એમ થાય કે આપણે નીકળી જઈએ અને આપણને પોલીસ રોકે અને આપણે પોલીસને સામે પ્રશ્ન કરીએ કે આ પહેલા જે ગાડી ગઈ આગળ મારી એને કેમ જવા દીધી જો લાલ લાઈટ ચાલુ હતી તો? ત્યારે પોલીસ આપણને એમ કહે કે એમાં કોઈક મોટો માણસ જતો હતો એટલે મેં જવા દીધી. અને પછી આપણે પોલીસને પૂછીએ
કે તમને કેવી રીતે ખબર પડી કે એમ એ ગાડીમાં મોટો માણસ જતો હતો? અને પોલીસ એમ કે ખબર નથી કોણ હતું એ, પણ ગાડી બચ્ચન ચલાવતો હતો એટલે મેં જવા દીધો. લગભગ મારું આવું સિમિલર થઈ ગયું. જે આજે રથી હતા એટલે જે બચ્ચન પૂર્વક મને આ 5મા અધ્યાયને બહુ સરળ રીતે સમજાવીને આપી દીધો છે. મિત્રો, આપણે વાણી બોલીએ વ્યવહાર જગતમાં ત્યારે એ માત્ર શબ્દો હોય છે. એ જ્યારે ઈશ્વર માટે સદુપયોગાય છે ત્યારે એમાં વાણી ભળે છે. વેદનો ઉપનિષદ તો કહે છે કે મારું મન અને હૃદય મારા આત્મામાં સ્થિર થાવ. અને જ્યારે એ વાણી પવિત્ર થાય છે શબ્દોથી, મૌનથી, ઈશ્વરના અનુગ્રહથી, ત્યારે એ પ્રાર્થના બને છે. પણ જ્યારે ઈશ્વરની જ વાણી આપણને સાંભળવા મળે ત્યારે એનો અંશ ગીતામાં આપણા સુધી પહોંચે છે. 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ છે. એક મિત્ર ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને ટીસી આવ્યો અને ટીસીએ કીધું કે ટિકિટ દેખાડો, અને એની પાસે ટિકિટ નહોતી. એ આમ તેમ શોધવા માંડ્યો ટિકિટ, અને ટિકિટ મળી નહીં. પછી ટીસીને અનુગ્રહ થયો એ મુસાફર ઉપર, એટલે ટીસીએ કહ્યું કે રહેવા દો, ના હોય તો ચાલશે. પણ એ ભાઈને ચિંતા થઈ ગઈ કે પણ મળે કેમ નહીં એમ. ટીસીએ કહ્યું કે ખબર, જવા દો, તમે આવ્યા છો, હું સમજી ગયો, હું લખી લઉં છું તમારો ડબ્બા નંબર, સીટ નંબર, બધું. પણ પછી એ ભાઈએ ટીસીને સવાલ કર્યો, હવે મને ખબર કેવી રીતે પડશે કે મારે જવાનું છે ક્યાં? આપણા બધાની આ મનસ્થિતિ છે. આપણી પાસે ટિકિટ ખોવાઈ ગઈ છે અને આપણને ખબર જ નથી કે આપણે જવાનું છે ક્યાં. ત્યારથી જે શરૂ થાય છે ને એ કર્મ સંન્યાસ યોગ. આ કર્મની વાત કૃષ્ણ પહેલા અધ્યાયથી 5મા અધ્યાય સુધી કરતા આવ્યા છે, પણ હવે કર્મમાં સંન્યાસ મૂકીને આપે છે. બહુ લાંબી યાત્રાની દડ મજલ કાપે છે કર્મની વાત કરતા કરતા. અને આ બધું ક્યાં છે? કર્મ ક્યાં હોય છે? કર્મ પ્રાણી માત્રમાં હોય છે. જે શ્વાસ લે છે એ દરેક પાસે કર્મ છે, પણ શ્વાસ લેતા દરેક પાસે સંન્યાસ નથી. કર્મ અને સંન્યાસનું યુગ્મ થાય ત્યારે એની વાત કંઈક જુદી બને છે. એક સાયક્રિયાટિસ્ટ પાસે એક ભાઈ જાય છે અને કહે છે કે, સાયક્રિયાટિસ્ટ એને કહે છે કે તું શું કામ આટલો ઉદાસ રહે છે? 3 વખતથી તું આવે છે, મારી દવા લે છે, હજુ તને મટ્યું નથી. તારી માનસિક જે તણાવ છે તારો એ દૂર નથી થયો. શું થયું તને? શું કામ આવું થાય છે? તું એક કામ કર, આ વખતે દવા લેવાનું માંડી વાળ. પણ આ શહેરમાં એક સરસ સર્કસ આવ્યું છે. એ સર્કસમાં એક જોકર છે. એ જોકર બધાને બહુ જ હસાવે છે. તું એક કામ કર, એની ટિકિટ ખરીદ, એ સર્કસમાં જા અને જોકરને માણ. તારા બધા દુઃખ દર્દ દૂર થઈ જશે, તારો તણાવ દૂર થઈ જશે. સાયક્રિયાટિસ્ટ એ વ્યક્તિ આગળ, એ દર્દી આગળ આટલું બધું વર્ણન કરતા હતા. પછી એ દર્દીએ કીધું કે સાહેબ, એ સર્કસનો જોકર જ હું છું. આ કર્મ સંન્યાસ યોગ છે. આપણને ક્યારે ઉદાસી ઘેરી વળે છે એની આપણને ખબર નથી પડતી, અને ક્યારે ઉદાસી આપણી વેરી બને છે એની પણ આપણને ખબર નથી પડતી. આ બંનેમાંથી જે આપણને બહાર કાઢે છે એ કૃષ્ણ છે. વાત બહુ યાદ રાખવા જેવી છે. આપણે જ્યારે આપણા હાથે આપણા કર્મનો મોક્ષ કરીએ છીએ ને ત્યારે વાત જુદી છે, એનો આનંદ જુદો છે. અને પછી એવું થાય છે, અને પછી જેના હાથે આપણો મોક્ષ થાય છે એ યોગેશ્વર શ્રી કૃષ્ણ છે. આટલું સમજવા માટે આ ગીતાનો 5મો અધ્યાય બહુ જરૂરી બને છે, સૂચક બને છે. જે એમના આશીર્વાદ આપી દીધા છે ત્યારે, અને દ્વારકાધીશ મંદિર અને મુકેશભાઈ કાશીવાલા, આ બધાની સાથે એમનો આભાર માનીને, ઋણ સ્વીકાર કરીને, વર્ષોના એ સંબંધનો કૃષ્ણપૂર્વકનો નાતો મારી વાતોમાં પ્રગટ કરીને આ વાતને આગળ વધારું છું ત્યારે માત્ર એટલું જ કહેવાનું મન થાય કે 4થા અધ્યાયનું કર્મયોગનું મહાત્મ્ય શ્રી કૃષ્ણ કહે છે, મેં સૌથી પહેલા સૂર્યને બતાવ્યું, પછી ભગવાન મનુ સૂર્ય પાસેથી આ યોગ શીખ્યા. સૂર્ય 24 કલાક કર્મ કરે છે, છતાંય કર્મ આચરતો નથી. ભગવાને અર્જુનને વિશ્વરૂપ બતાવ્યું. દિવ્ય પ્રકાશથી અર્જુનની આંખો અંજાઈ ગઈ.
અર્જુન દિવ્ય પ્રકાશને સાંખી ન શક્યો. આંખો બંધ થઈ, આંખ મીચાઈ જતા અંદરની દુનિયાનો અનુભવ થયો. જે થાકે છે તે મન છે. 5મા અધ્યાયમાં કર્મ સંન્યાસ યોગનું મહાત્મ્ય છે. મન કામમાં ગૂંથાયેલું હોય ત્યારે થાક ન લાગે, પણ મન કામમાં સહજ થવા લાગે ત્યારે થાક નથી લાગતો. કર્મયોગની આ રીત છે. 5મા અધ્યાયનું નામ કર્મ સંન્યાસ યોગ છે, જે બધી રીતે સૂચક છે. અહીંયા વાત કર્મ કરીને ત્યાગ કરવાની નથી, કર્મ કરીને એનો આભાર માનવાની છે. આપણે કરેલા કામમાં આપણને મજા આવે, પછી એ જ કામ માટે આપણને એવોર્ડ મળે, સન્માન થાય, પ્રતિષ્ઠા વધે, આ બધું જ મળવા છતાં માણસ એમાં જીવ ન રાખે ત્યારે સાચો કર્મયોગ ગણાય. અર્જુનને એ જ વાતની મૂંઝવણ છે કે યોગનો માર્ગ સાચો કે કર્મયોગનો માર્ગ સાચો, કર્મ સંન્યાસનો માર્ગ સાચો. જીવનમાં અલિપ્ત રહેવાની સ્થિતિ બહુ ઓછી આવે છે, પણ એ આવે છે ત્યારે એનો પોતાનો રાજયોગ લઈને આવે છે. પદ્માસન વાળીને પ્રવાસ શરૂ થાય છે. એકાગ્રતા કેળવવી પડતી નથી. કર્મયોગ અગત્યનો કે કર્મ સંન્યાસ? સહજ ભાષામાં કહું તો જે વ્યક્તિ નિસ્પૃહી રીતે કર્મ કરવા છતાં કશું જ કરતો નથી એવા ભાવ સાથે કાર્ય કરે છે, એ કર્મયોગ છે. દાખલા વગર દાખલો બેસાડવો, એના માટે કૃષ્ણ કહે છે સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે. કારણ કે કૃષ્ણએ પણ કર્મને જ મહત્વ આપ્યું. આ કર્મ કરવાનો, જીવતા જીવનમાં કર્મ કરવાનું, અને કર્મ કોઈના બંધનમાં આવ્યા વિના, માયાજાળમાં મોહપાશમાં ફસાયા વિના પિંડને ઓળખીને પિંજરમાંથી બહાર કાઢીને કર્મ કરવાનું. વિવશ જગતમાં જગતને વશ કરવાની વાત છે. મન અને ઇન્દ્રિયોને બાંધવાના નથી, નિયમો લાગુ પાડવાના નથી, એમની જરૂરિયાતો પ્રત્યે ભાન કરાવીને અનાસક્તિથી સભાન કરવાની વાત છે. મારી વાતને બહુ જ શાંતિથી એક જ ઉદાહરણથી આ કર્મ સંન્યાસ યોગને સમજાવવો હોય તો એટલું જ કહી શકાય કે સર્કસનો જોકર બધાને હસાવે એનું કર્મ છે, એનાથી એને આનંદ આવે છે. સર્કસ પૂરું થાય, મેકઅપ ઉતારે ત્યારે એને યાદ આવે કે સર્કસના ખેલ પૂરતો જ એ જોકર હતો. મેકઅપની સાથે જ એને મળેલી પ્રશંસા, તાળીઓ, આ બધી જ એને ખંખેરી નાખવાની છે. એ કોઈકનો દીકરો છે, પતિ છે, ભાઈ છે, પ્રિયતમ છે, એ યાદ રાખવાનું છે. જીવન નિર્વાહ ચલાવવાનો છે. માટે જોકર બનવાનો પુરસ્કાર સર્કસના માલિક પાસેથી એ સ્વીકારે છે. એણે એ પુરસ્કાર સ્વીકારવો રહ્યો જ. સર્કસના કોઈ એકાદ ખેલમાં પ્રશંસકે એને બક્ષિસ આપી. ઘેર લઈ જવા માટે એ દિવસે એને પુરસ્કાર કરતા વધારે પૈસા મળ્યા. જોકર રોજ અપેક્ષા રાખે કે મને પુરસ્કાર અને બક્ષિસ દરેક ખેલમાં મળે, ત્યારે સર્કસમાં એનું જીવવું, હસાવવું એ નિર્જીવ બની જશે. એણે જાતે જ એના કર્મ પર એની વાસનાનો ભાર મૂકી દીધો. એના સ્મિત ઉપર પુરસ્કાર અને બક્ષિસના તોલ મૂકી દીધા. પહેલા એ ઓછા પુરસ્કારથી પણ આનંદિત હતો. હવે પુરસ્કાર વધે પણ લોકોને હસાવવા છતાં એ ઉદાસીન હોય છે. એના માટે રૂટીન થઈ ગયું આ બધું. જોકર કશું જ નહોતું મળતું એ ફકીરીના દિવસો યાદ કરે છે. પોતાના કર્મયોગ પર ધ્યાન આપે છે. સર્કસનો ખેલ ફરીથી શરૂ થાય છે. એ જ ટૂચકા જે જોકર રોજ કરતો હોય છે, ત્રીજા ખેલમાં ફરીથી કહે છે. હવે એના કર્મમાં સ્વૈચ્છિક સંન્યાસ ઉમેરાયો. અને એ જ હોવા છતાં, એ જ જોકર હોવા છતાં આજે સર્કસમાં જુદો ખેલ કરી રહ્યો છે. કર્મ સંન્યાસ યોગ આપણી અંદર રહેલા જોકરને સમજાય ત્યારે આજુબાજુની શ્રીમંતાઈ હોવા છતાં આપણે ભીતરના બ્રહ્માંડનો જન્મ અને પુનર્જન્મ ઓળખ્યા વગર શરીરના પગે ચાલતા ચાલતા આત્માના વતન સુધી પહોંચી શકીશું. આ જ કર્મ સંન્યાસ યોગ છે. મિત્રો, ઓમકારાવતી આપ સૌને આ 5મા પડાવ ઉપર આ સરસ રીતે આવકારતા ખૂબ આનંદ થઈ રહ્યો છે. ઓમકારાના ચેરમેન પિનાકીન પાઠકનું આ સાતત્ય સભર કૃષ્ણપૂર્વકનું આયોજન સાથે પિનાકીન પાઠકની સાથે એ સરસ મજાના મિત્રો ડોક્ટર તુષાર પટેલ, નિશિલ પરીખ, કલ્પના મહેતા, દીપક ત્રિવેદી, આ બધા મિત્રોની સાથે આજે મુકેશ કાશીવાલા, દ્વારકાધીશ મંદિર અને પૂજ્ય જેજેનો અનુગ્રહ આપણને સાંપડ્યો. હું એનો હર હંમેશને માટે હૃદયપૂર્વકનો
ઋણી રહીશ. કર્મ સંન્યાસ યોગ એની વાત જે સરસ રીતે સમજાવી, મેં થોડા ઉદાહરણો સાથે આ વાતને મૂકી આપી. માત્ર એટલી જ વાત હતી કે આપણે આપણા કામથી પરોક્ષ થઈએ અને આપણું કામ આપણાથી સાપેક્ષ થાય. આપણે આપણા હુંને આગળ ન મૂકીએ, આપણે આપણા હુંને પાછળ મૂકીને, આપણે આપણી જાતને છેલ્લે રાખીને, જ્યાં કરતા ભાવ, કર્મ ભાવ બધું જ ઓગળી જાય અને પછી જે અનહદ રીતે આપણામાં વરસે, ઘેરાય, તરસે અને ફરી પાછા વરસે, એ યોગેશ્વર બને એવો ભાવ થાય. એવી અવસ્થા સુધી આપણે સૌ પહોંચીએ. આવતા સપ્તાહે, આવતા રવિવારે ફરી પાછા મળીશું. વચ્ચે જન્માષ્ટમીને ઉજવવાની છે. જન્માષ્ટમી તો જ ઉજવાય જો રાધાષ્ટમી બરાબર ઉજવાતી હોય. તમારા એક ફેફસામાં રાધાષ્ટમી અને એક ફેફસામાં જન્માષ્ટમી ઉજવાય એવા ભાવ સાથે એ બાળ સ્વરૂપને સરસ રીતે ઉજવીને ફરી પાછા યોગેશ્વર શ્રી કૃષ્ણને મળીશું. ત્યાં સુધી વિરામ લઈએ. કર્મમાંથી નહીં, સંન્યાસમાંથી નહીં, યોગમાંથી નહીં, વિયોગનો વિરામ આપવો છે. મિલન તો શાશ્વત છે. જય શ્રી કૃષ્ણ. સૌને જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ તો દ્વારકાધીશ મંદિર પાર્લિન, પંકજભાઈ શેઠ અને શેઠ પરિવાર અને મારા મિત્ર મુકેશ કાશીવાલાનો અમારા આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ ખૂબ ખૂબ આભાર. ભગવદ્ ગીતા, કૃષ્ણ અને આપણે કૃષ્ણ પૂર્વકના આજના 5મા અધ્યાયમાં ગીતા અને કૃષ્ણ વિશે પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજના સ્વમુખે આશીર્વચનનો આપણને સૌને લાવો મળ્યો અને તેમાં આપ સૌ સહભાગી થયા તે બદલ ટીમ ઓમકારના ચેરમેન શ્રી પિનાકીન પાઠક અને અમારી સમગ્ર ટીમ વતી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. શ્રી દ્વારકેશલાલજી મહારાજે કર્મ સંન્યાસ યોગની ખૂબ જ સુંદર રજૂઆત કરી આપણને સૌને સમજ આપી તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા મિત્ર કવિ શ્રી અંકિત ત્રિવેદીના કૃષ્ણ પૂર્વકની આ સરસ વિષય પર દર રવિવારે આપણને લાભ આપે છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આવતા 13 અઠવાડિયા સુધી દર રવિવારે કૃષ્ણ પૂર્વકના કાર્યક્રમમાં સવારે 11:30 વાગે આ કાર્યક્રમ ઓમકારા દ્વારા રજૂ થાય છે. તેમાં આપ સૌ આપનો સાથ અને સહકાર આપતા રહેશો તેવી આશા રાખું છું અને ફરીથી આવતા રવિવારે આપ સૌને 11:30 વાગે 6ઠ્ઠા અધ્યાયમાં સૌનું સ્વાગત કરીશું. સૌને જય શ્રી કૃષ્ણ.